આપણી ભારત માતા ગુલામીની જંજીરોમાં કેદ છે. એ માં આપણી સામુ જોઈ રહી છે અને કહી રહી છે કે હે રામ, કૃષ્ણ, શિવાજી, રાણા પ્રતાપના મહાન દેશના ક્રાંતિકારીઓ, તમારી પ્રચંડ શક્તિ કામે લગાડો અને આ ગુલામીમાંથી તમારી આ માને મુક્ત કરો. સાયમન હવે! સાયમન હવે! સાયમન હવે! સાથીઓ, દુનિયાના ઇતિહાસ જાણવા અહીં ભેગા નથી થયા કે નથી થયા વીરતાની વાત કરવા. અહીં ઇતિહાસ રચવાનો છે અને આવે તું અંગ્રેજોને હાકી કાઢવા સંગઠિત શક્તિ જ અમોઘ બાણ છે. સાયમન હવે! શહેર આપણું શરદી મીઠું અનવાના ટોળે મને પણ કલાક આંખ જોન ખળબળે એ જોન કાઢી ધજાયું ક્રાંતિની. હિન્દુસ્તાનનું સંપૂર્ણ સ્વાતંત્ર્ય જૂટવી લેવા અંગ્રેજો હૃદય શૂન્ય થયા છે. એક તરફી અન્યાય સામે આપણે લડવાનું છે. આવતા અંગ્રેજો આપણી સારપને છંછેડી રહ્યા છે. એની અહમની નાગઈને ઝેર ચડ્યા છે. કોઈ પણ પરિસ્થિતિથી હારવાનું નથી. પરિસ્થિતિને જ હરાવી દે એવું વાતાવરણ ઊભું કરવાનું છે. સાયમન ગો બેક કર્મવીરોને કાંધે માં ભારતીને સ્વતંત્ર કરવાનું કાર્ય છે અને એ સ્વતંત્ર પ્રેમના અગ્નિ તણખા આ અંગ્રેજોની ઉપાધિમાં ઉમેરો કરી રહ્યા છે. સાયમન ગો બેક! સાયમન ગો બેક! સાયમન ગો બેક! લાલા લજપતરાય, આપ અમારી સામે થઈ મુશ્કેલીમાં મુકાશો. અમને હાથ ઉપાડવા મજબૂર ના કરો અને આપ પ્રદર્શન સંકેલી લ્યો. જેમ સ્કોટ, અમે હકની લડાઈ માટે બહેરા બ્રિટિશરોને જગાડી રહ્યા છીએ. અમારા દેશમાં તમારા કાયદા ક્યારેય ઠોકવા નહીં દઈએ. તમારા કુટીર કારસ્તાન ઉઘાડા પાડીશું. મિસ્ટર સાન્ડર્સ, સૈનિકો, હા લોકો વાતથી નહીં માને, માટે લાઠીચાર્જ કરો. ઓર્ડર! ઓર્ડર! હિન્દુસ્તાનની સ્વાતંત્ર્ય ખૂંચવી લેનાર પાપ કર્મીઓ, મારી છાતી પર પડેલી લાઠી અંગ્રેજ શાસનના અંતની ઘડી સમજો. તમારી કબરમાં કાંટા પાથરવાનું રહેવા દ્યો. બંધ કરો કર્મીઓ. એક વૃદ્ધ નેતા પર જુલમ કરી તમારી નામર્દાઈ ના બતાવો. લાલા ઉપર પડેલી લાઠી આગ બની ઉમળશે તેથી આ ધરતી તમને નહીં સંગ્રહે. ભારતનું લોક રાજ્ય તમે હાથ નહીં કરી શકો. રાજગુરુ સુખદેવ, બટુ જલ્દીથી લાલાને હોસ્પિટલે લઈ જાઓ. હા, ચલો. પંજાબે ભૂકી